આ શું કરી શકે? હાથમાં માળા લઈ લીધી, હામો માનો થડો છે પીઠળનો, હોનલનો, મોગલનો. હવે તો કાંઈક વગર વાંકના અનજો દુનિયામાં કોઈ કનડે તો એને કેજો કે એકવાર હોયા બાટીની પીઠળને યાદ તો કરે. અરે તમારી ને મારી શ્રદ્ધા ડૂબી ગઈ, વિશ્વાસ ઉઈ ગયો. બાકી તેથી જો નવગણના ભાલે બેઠી હોય, સદાનભાઈ વાત કરતા હું નહીં. સુઈ ગામમાં જયારે ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનું જયારે શૂટિંગ હાલતું રા નવગણના ફિલ્મનું, અને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી નવગણ બનીને જયારે ઘોડાની માથે બેઠા, પણ શૂટિંગ માટે કાળી ચકલી લાવી ક્યાંથી? મુંજાણા ભાઈઓ. તેથી ઉપેન્દ્રભાઈ ઈશ્વરદાનભાઈ ને વાત કરતા કે ઈશ્વરદાનભાઈ, ઘોડાની માથે જે હું બેઠો ને તેથી મેં પીઠળ ને સંભાળ્યો કે આય હોય આ બાટીની પીઠળ. તેથી નવગણના ભાલે બેઠી હતી. આજ નહીં બે, હું જાહલ ની વારે જાઉં છું, પણ ત્યાં તો આપ માંથી ખારા કરતી આવી ભાઈઓ. અને સત્ય ઘટના પિક્ચર તમે જોજો, રા નવગણ કાળીદેવ થઈને તેથી ઉપેન્દ્ર ત્રિવેદી નવગણના વેહમાં હતો અને ભાલા માથે આવીને બેઠી ભાઈ ઓ હોયા બાટીની પીઠળ. અરે અંતરના ઊંડાણની કોઈ વેધુને જેને કહેવાય એને ચોરે બેહીને